હાસોડ તાલુકાના પાંચરોલી ગામની પ્રાથમિક શાળાના સ્કૂલ ઓફ એક્સલન્સ અને સમગ્ર શિક્ષા અંતર્ગત 60 લાખના ખર્ચે નિર્માણ પામનાર 4 રૂમોનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામના સરપંચ વનિતા વસાવા, હાસોડ તાલુકાના પંચાયત પ્રમુખ સંગીતાબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। સ્કૂલ ઓફ એક્સલન્સ અને સમગ્ર શિક્ષા અંતર્ગત હાસોડ તાલુકાના પાંચરોલી ગામના જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના 4 ઓરડા માટે ₹60 લાખ મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારે આજ રોજ પાંચરોલી ગામની પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ નિર્માણ પામનાર 4 ઓરડાના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। એ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે 4 ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્ત પ્રસંગે ગામના સરપંચ વનિતાબેન વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકી, હાસોડ તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખ અનંત પટેલ, ગામના આગેવાન નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ હાસોડ અંકલેશ્વર મત વિસ્તારના પાંચરોલી ગામે પ્રાથમિક શાળાના 4 જેટલા ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સર્વ શિક્ષા અભિયાન દ્વારા ત્યાં 4 ઓરડા માટે 60 લાખના ખર્ચે આ ભવન જ્યારે બની રહ્યું છે ત્યારે આને લઈને આવનારી ભાવિ પેઢી એ પણ પોતે સારી રીતે ભણી શકે, સારા વાતાવરણમાં એ ભણી શકે એ પ્રકારનું જ્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તત્કાલીન મુખ્યમંત્રી અને આજના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રકારે શાળાના ઓરડાઓ હોય, ગ્રામ પંચાયતના મકાનો હોય, અન્ય કલેક્ટર કચેરી હોય, તાલુકા પંચાયતની કચેરી હોય કાં મામલતદાર કચેરી હોય, તમામ પ્રકારના જે વર્ષો જૂના 100, 125, 150 વર્ષ જે જૂના મકાનો હતા એની જગ્યાએ નવીનીકરણ કરીને એ જોઈએ છે કે શાળાના ઓરડાથી લઈને પંચાયતનું મકાન હોય એ તમામ પ્રકારના મકાનો નવીનીકરણ થઈ રહ્યા છે। ત્યારે આવનારા દિવસોમાં સવિશેષ વિકાસ આ રાજ્યનો થવાનો છે। ત્યારે આ ભાવિ પેઢી પણ સારા વાતાવરણ ભણી શકે એ પ્રકારની જ્યારે સરકારે દરકાર લીધી છે ત્યારે આ તબક્કે સરકાર શ્રીનો આભાર માનું છું।